નમસ્કાર. ગુજરાત કમાન્ડ લાઈવમાં આપનું સ્વાગત છે. ગણદેવીના સરી બુજરંગમાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. શ્રીમદ ભાગવત કથા સેવા સમિતિ અને ઝંકાર બીટ્સના સંયુક્ત ઉપક્રમે 7 દિવસીય શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. અમલસાડ અંધકેશ્વર મહાદેવ મંદિરથી નીકળેલી ભવ્ય પોથીયાત્રા બાદ કથાના બીજા દિવસે એટલે કે રવિવારે અહીં રક્તદાન એ જ મહાદેવની સેવાના મંત્રને સાર્થક કરવામાં આવ્યો હતો. 10 એપ્રિલ સુધી ચાલનારી આ કથામાં હવે રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ અને રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. પૂજ્ય બાપુના હસ્તે તમામ રક્તદાતાઓને પ્રશંસાપત્ર એનાયત કરી તેમની આ ઉમદા કામગીરીને બિરદાવવામાં આવી હતી. ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસે જણાવ્યું હતું કે કથા સાંભળવાની સાથે પાત્ર બનવું અને સમાજ માટે કંઈક કરવું એ જ સાચી ભાગવત સેવા છે. બચાવવા માટે માનવે લોહીનું દાન કરવું જોઈએ, કરવું પડે અને કરવું પડશે. આ ત્વમેવ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે એ શાસ્ત્ર સૂત્ર છે. ભગવાનની આપેલી વસ્તુ અમે ભગવાનને અર્પણ કરીએ છીએ. આનો અર્થ આવો તો અમે એ વસ્તુ ગોવિંદ, બ્લડ છે એ પરમાત્માએ આપ્યું છે, ભગવાને આપ્યું, ભગવાને બનાવ્યું છે. એક અનૂઠી લીલા ઈશ્વરની આ સંસારમાં એક જમીનમાં તરુણું ઉગે ને એક ઘાસનું, એને પણ પૃથ્વીનું આભૂષણ માન્યું છે. કારણ કે એ માણસ નથી ઉગાડી શકતો, એ ભગવાન જ ઉગાડે. એવી રીતે લોહી પણ ઈશ્વર જ બનાવે. અને આપણે ત્યાં એ પૂર્ણ સત્યવત છે કે ભાઈ, પુનિત મહારાજે બહુ સુંદર કહ્યું કે તમારે ભગવાનની સેવા કરવી છે તો માણસોની સેવા કરો. જન સેવા એ જ પ્રભુ સેવા એ સૂત્ર પુનિત મહારાજે આજથી વર્ષો પહેલા આપ્યું હતું. ડોંગરે બાબાને કોઈ પૂછ્યું હતું કથામાં કે તમે ભગવાનને જોયા છે? એટલે પછી ડોંગરે બાબાએ સામો પ્રશ્ન કર્યો કે તારી દ્રષ્ટિએ ભગવાન કેવા હોય? તો કે હજારો હાથવાળા, હજારો માથાવાળા, હજારો પગવાળા. એ મંડપમાં આંગળી ચીંધીને કીધું આ બધા હજારો માથા, હજારો હાથ, હજારો પગ આ બધા ઈશ્વર છે. એટલે ઈશ્વરનું આપેલું, ઈશ્વરને સમર્પિત કરવું શ્રેષ્ઠ દાન મારી દ્રષ્ટિએ રક્તદાન છે. કારણ કે એ તમે વેચાતું લાવી શકતા નથી, પોતાનું જ તમારે આપવું પડે. અને પછી પરમાત્મા તરફથી વ્યવસ્થા એવી છે કે કોઈનું આપણે 500 ગ્રામ લોહી લઈ લઈએ તો પાછું 500 ગ્રામ તરત પાછા 3 કલાકમાં એ આપી દે છે. આ બીજાનું લોહી પીવા કરતા લોહી આપવું બહુ સારું છે. ઘણા લોકો એમ કહે ને હું દારૂ નથી પીતો પણ લોહી કેટલું પીશું. તો મને તો આ ખૂબ ગમે. મારી કુટિયા પર અવારનવાર આવા કેમ્પો, મારા ઇટાલિયા સાહેબ આખું જે ગ્રુપ છે વલસાડમાં, તો મને આ પ્રવૃત્તિ ખૂબ ગમે. અંગદાનની પ્રવૃત્તિ પણ મને ખૂબ ગમે છે. ચક્ષુદાનની પણ પ્રવૃત્તિ મને ખૂબ ગમે છે. એટલે હું તો ઘણી વખત એમ કહું, આપણે રક્ત આપીએ ને પછી આપણું રક્ત કોને ગયું એ ખબર નથી. પણ જ્યારે પણ આપણને સામો મળશે ગમે ત્યારે અચાનક આપણને એના પર ભાવ જાગે સંબંધવાનો કે આ રક્તનો સંબંધ છે. આપણે ત્યાં લોહીનો સંબંધ જે છે એ કોને ગયું છે આપણું લોહી ખબર નથી, પણ એ અચાનક ક્યારેક સામો મળે તો અચાનક આપણને ભાવ જાગે. કાંઈ ઓળખાણ વગર આપણને ભાવ જાગે તો
તો સમજવાનું કે આપણે એકાદ વખત લોહી દાન કર્યું હતું ને એ આમાં ગયું હશે, જેથી કરીને આપણને આવો ભાવ જાગે છે. ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત કમાન્ડ લાઈવ. જય હિન્દ.